ગડકરીએ નાગપુરમાં ફાસ્ટેગના વાર્ષિક પાસ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. નીતિન ગડકરીએ નાગપુરમાં ફાસ્ટેગના વાર્ષિક પાસ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. નાગપુર કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગના વાર્ષિક પાસને લઈ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જોકે તાજેતરના સમાચારમાં ફાસ્ટેગના વાર્ષિક પાસ અંગે કોઈ વિશિષ્ટ વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ ગડકરીએ સતત રોડ ટ્રાન્સપોર્ટ અને ટોલ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને ટેકનોલોજી આધારિત બનાવવા પર ભાર મૂક્યો છે. ફાસ્ટેગના ઉપયોગથી દેશભરમાં ટોલ પર કેશલેસ અને ઝડપી ટ્રાન્ઝેક્શન શક્ય બન્યા છે, જેને લઈ સરકાર અને માર્ગ પરિવહન મંત્રાલય સતત સુધારા લાવી રહ્યું છે. નીતિન ગડકરીએ અગાઉ પણ જાહેરમાં જણાવ્યું છે કે ફાસ્ટેગના અમલથી ટોલ પ્લાઝા પર લાંબી લાઈનો ઘટી છે અને વાહન ચાલકોનો સમય બચી રહ્યો છે. વાર્ષિક પાસ અંગે ચર્ચા દરમિયાન તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકારનું ઉદ્દેશ્ય નાગરિકોને વધુ સુવિધા અને પારદર્શિતા આપવાનું છે. જો ફાસ્ટેગના વાર્ષિક પાસ માટે કોઈ નવી યોજના કે ફેરફાર આવે છે તો તેનાથી દેશના લાખો વાહન ચાલકોને સીધી અસર થશે. ફાસ્ટેગના વપરાશથી ટોલ કલેક્શનમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર ઘટાડવામાં પણ મદદ મળી છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સમયાંતરે ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં સુધારા કરવામાં આવે છે, જેથી વાહન ચાલકોને વધુ લાભ મળી શકે. નીતિન ગડકરીએ જાહેરમાં કહ્યું છે કે કોઈ પણ નવી યોજના લાગુ કરતા પહેલા તમામ હિતધારકોના મત અને સૂચનો લેવામાં આવે છે. આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારે બંનેનું ધ્યાન છે કે વાહન ચાલકોને સરળતા મળે અને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય. ફાસ્ટેગના વાર્ષિક પાસ અંગે ગડકરીના નિવેદન પછી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ સરકારને સૂચનો આપવામાં આવ્યા છે કે નિયમો વધુ સરળ અને વ્યવહારિક બનાવવામાં આવે. नमस्कार। पिछले अनेक दिनों से लोगों की टोल के बारे में काफ़ी तकरार थी। सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3,000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपए का टोल देना पड़ता था, वो केवल 3,000 रुपये में होगा। और ये जो वैलिडिटी है, एक साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं। इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना। इसका फ़ायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी। कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी। और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी। उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी। और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी ज़रूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी। ये स्कीम केवल नेशनल हाईवे के लिए है, क्योंकि वही हमारा अधिकार है। बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता। मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी। मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ। धन्यवाद। नमस्कार।